ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને મધ્યવર્તી એક્સ ને ઓળખો. મધ્યવર્તી એક્સ મળે છે આપણને, ત્યારબાદ આગળ પ્રોડક્ટ જે મળે છે એ મુક્તમૂલક નિપજ મળે છે, બરોબર છે. બેન્ઝીન મુક્તમૂલક મળે છે અને CO2 મળે છે. તો જ્યારે આપણને મુક્તમૂલક મળતા હોય તો એનો મતલબ એમ કે આ આખી પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એ મુક્તમૂલક ક્રિયાવિધિને અનુસરે છે. તો આપણને જે પ્રક્રિયક આપેલો છે એનું બંધારણ આપણે દોરીએ તો એની અંદર આપણને ખ્યાલ પડે છે કે બે બેન્ઝીન રિંગ આવેલી છે. બેન્ઝીન એની સાથે કાર્બન ડબલ બોન્ડ O, કાર્બોનિલ કાર્બન આવેલો છે અને ઓક્સિજન ઓક્સિજન પેરોક્સાઇડ બોન્ડ C, બેન્ઝીન રિંગ અને ફરી પાછો કાર્બોનિલ કાર્બન. તો આ આપણે અણુસૂત્ર પ્રમાણે આપણે અહીંયા બંધારણ ડ્રો કર્યું છે અને એની અંદર જે પેરોક્સાઇડ બંધ આવેલો છે, જ્યારે એને સૂર્યપ્રકાશ જેટલી ઉર્જા મળશે એટલે એ મુક્તમૂલકમાં એનું વિભાજન થશે. એટલે કે આ પેરોક્સાઇડનો બોન્ડ છે એ એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે અને એક ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજન પાસે જશે અને આપણને મુક્તમૂલક 2 મોલ સ્પીસીસ મળશે. તો અહીંથી હવે બોન્ડ બ્રેક થઈ ગયો છે તો આપણને મળશે મુક્તમૂલક તરીકે 2 મોલ બેન્ઝીન અને એની સાથે જોડાયેલો છે કાર્બોનિલ કાર્બન ડબલ બોન્ડ O એન્ડ સિંગલ બોન્ડ O, અને એ સિંગલ બોન્ડ છે એ મુક્તમૂલક બનશે. ઓકે, તો આપણને જે 4 વિકલ્પો આપેલા છે એમાંથી જોઈએ તો બેન્ઝીન રિંગ એટલે કે C6H5 વાળી તો 4 ઓપ્શન છે અને એની સાથે COO મુક્તમૂલક તરીકે જોડાયેલું હોય એ ઓપ્શન આપણા માટે રાઈટ છે, એટલે કે ઓપ્શન ડી